આજે ફાગણ સુદ નોમ છે, બુધવાર છે, તારીખ 25/2/2026 વર્ષ છે. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કપટી હોય ને તે બુદ્ધિવાળો હોય, માટે પોતાના કપટને જાણવા દે નહીં. તેનું કપટ કેવી રીતે કળાય? બહુ હોશિયારો હોય છે કપટી લોકો. આમ એવી બુદ્ધિ ચાલાકીથી બધું તમારું કામ કરી જાય. છેતરપિંડી કરનારા છે એ તમને ખબરે પડવા ના દે. લોકોને લૂંટી જાય રૂપિયા તમારે. અત્યારે તો આવું ઘણું બધું થાય છે. અત્યારે ઓનલાઈન ઉપર આવું ઘણું બધું ચાલતું હોય છે. તમારા ખાતામાંથી તમને ગમે તે મગડમ બગડમ સમજાવીને તમારા ખાતા નંબર લઈને પૈસા કાઢી લેતા હોય છે અંદર. તેવું તો ઘણું બનતું હોય છે. પહેલે તો એક જ જગ્યા હશે, અત્યારે તો કાંઈ કે મારે કે પાછા બુદ્ધિવાળો છે, એને ખબર છે અગડમ બગડમની કેવી રીતે કામ થઈ શકે, કેવી રીતે ચોરી થઈ શકે, કેવી રીતે કોને લૂંટી શકાય. એટલે મહારાજ કે કપટી હોય ને બુદ્ધિવાળો હોય, માટે પોતાના કપટને જાણવા ન દે ને તેનું કપટ કરાય કેવી રીતે? કેવી રીતે કરીએ તો કપટ કરાય? એનું કપટ કરાય જ નહીં હારાનું. પછી તેનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કર્યો છે. જેની બેઠક ઉઠક તે જે સત્સંગનો દેશી હોય ને તેનું સંતનું ભગવાનનું ઘસાતું બોલતો હોય તે પાસે હોય તો તેડે કરીને ઓળખાય, પણ બીજી રીતે ન ઓળખાય. ઓળખાય કેવી રીતે? ભલભલો હોય ને સારો હોય ને તો એ ખરાબ થઈ જાય. ખરાબની જોડે બેસે તો સારો માણસ હોય. જુનાગઢનો રા માંડલિક સામાન્ય નહોતો, ગંગાજળીઓ કહેવાતું હતું. કથાઓ સાંભળેલી છે. ગંગાજળીઓ કહેવાતું હતું. છેક ગંગાથી કાવડ એક આવે, દરરોજ એક કાવડ ત્યાં પગે ચાલીને, અને એનાથી સ્નાન કરે, એનાથી જલપાન કરે. આવો કોઈને કોઢ થયા હોય તો પાણી છાંટે તો કોઢ મટી જાય. આવો સમર્થ હતો. પણ એક કનખલિયા, એક એવો શું કહેવાય, ગઠિયાનો જોગ થઈ ગયો અને અધોપતન થઈ ગયું. કેવું અધોપતન થયું? નરસિંહ મહેતાનો સામનો કર્યો. હવે નરસિંહ મહેતાની બી ભેગા જ બધા. આને એ લોકો સામાન્ય પૂજતા હતા અને નરસિંહ મહેતાને પૂજ્યા. પણ આ તો વિચારો ગરીબ માણસ, ફકીર માણસ, આને ને શું લેવા દો? પાછલા પદમાં જ આવે છે, મોટામાં મોટો કયું માણસનું અધોપતન? શ્રીપાદ દેવાનંદે કહ્યું કે દ્રોહ કરવો એથી મોટું કોઈ પાપ નહીં. અને કેવું અધોપતન થયું? સતી નાગબાઈનો સાપ લાગ્યો અને નાગબાઈનો સાપ લાગીને કૂતરાની મોતે રા નવગણ જુનાગઢની બજારમાં મર્યો. ભાઈ એટલું ધ્યાન રાખજો. સ્વામીએ કડીમાં કેટલું રાખ્યું? દુરીજનના સંગથી દૂર રહીએ, દુરીજનના સંગથી એ હરિજનનો અવગુણ નવ લઈએ, હરિજનનો અવગુણ. હે મુક્તાનંદના દાસના દાસ થઈએ, મુક્તા હરિગુણ ગાતા, હરિગુણ ગાતા. દુર્જાનિયાનો ધડકન મનમાં ધારીએ, હરિગુણ ગાતા, હરિગુણ ગા. મનમાં ધારીએ. કોઈ સૂરજ સામે રજ નાખે તો માથે પડે. સૂરજને કાંઈ લેવા દેવા છે? અને એક વસ્તુનું મહાપુરુષનું અપમાન કરશો તો મહાપુરુષને કાંઈ નહીં થાય, તમે મરશો. નિરેકરાનંદ સ્વામીનો પ્રસંગ, એક સીધા સાદા સંતદાસજી એની સાથે અપમાન એને કરે, અવગુણા કરે, આ કરે તે કરે. અને થયું શું? ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં લખે છે કે એ નિર્વિકલ્પાનંદ ને નિર્વિકારાનંદ ભણેલો હતો, વિદ્વાન હતો, પણ ઈર્ષા છોડી નહીં, પેલાનું અપમાન કર્યા કરે, દ્રોહ કર્યા કરે. અને એના બાપા જમના દૂત આવીને લઈ ગયા. આવું થાય તો શું કરવાનું? બસ
તમારે બી સત્સંગી માત્રને ધ્યાન રાખવાનું કે આપણા સત્સંગમાં કોઈ ગમે તેમ બોલતો હોય તેનાથી દૂર રહો. સ્વામી કહે છે, ખાતે બેઠે ઉઠે જણાશે રે આશય એના અંતરનો. ખાતે બેઠે ઉઠે જણાશે રે આશય એના અંતરનો. તાત્કાલિક ખબર ના પડે, તમે બેસતાની સાથે જ તમને ખબર પડે કે આ ઊંધો છે, તો એનો ત્યાગ કરી દેવાનો. આને મારી સાથે જરૂર નથી એમ આટલું શીખી ચેતી જવું. કારણ કે પેલો બુદ્ધિમાન છે. ધીમે ધીમે સ્વામીએ તો નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું ને, સંતો વિમુખ થકી રહીએ વેગળા. સંતો ડરીએ દિવસ ને રાત રે, ડરીએ દિવસ આતરે. સંતો વિમુખ થકી રહીએ વેગળા. દૂર રહો એનથી, જરૂર નથી એની પાસે. તમે ગમે એટલા સારા હો, પેલો બુદ્ધિશાળી છે, એનું કપટ કરવા દેતો નથી અને તમને તમારા વશમાં લઈ લે છે. એટલે કે તમારું કપટ છે એ કેમ ગણાય? તો કે આવાની જોડે બેસો તો તમારે સમજી લેવાનું, આવાની જોડે બેસે છે એનો જ અર્થ એ છે કે કપટી છે, એને કંઈક તમારી પાસે લેવું છે, કંઈક કરવું છે. ને સ્વામી લખે, જયપ્રસાદજી મારા લખે, એક કપટી ના તારે મહારાજ શરણ આવ્ય સબહી તરે. એક કપટી ના તરે રે મહારાજ શરણ આવ્ય સબહી. ખાટકી તરી જાય, દુરાચારી ટળી જાય, કપટી ના ટળે. ભલે એવું મહાપાપ નહીં હોય પણ જે સાચું બોલે એનું પ્રાયશ્ચિત મળે. આ કપટીનું શું પ્રાયશ્ચિત મળે? સાચું જ નથી બોલતો. ના 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 ના. ને આપણા દેશમાં મોટે ભાગે એવું છે. મોટે બીડી પીવો છે, પીવાતી હશે, પીવાતી હશે બીડી. દારૂ પીવો છે, એ બધું પડાતું હોય. કોઈ પડે તેને ના પાડવાની. ધરાર પીતો હોય અને ક્યારે તમે કરી શકો એને? ત્યારે ક્યારે તમે જોગ સત્સંગમાં લાવો? ઘણાને મોસ્ટ ઓફ અવાજ દેખાતા હશે. આ દેશમાં એ શું કે સત્યાસ્યનું ભાષ્યનું શીખવવામાં નથી આવતું. મોટા મોટા નેતાઓમાંથી ચાલ્યું આવે છે, સંતોમાં ક્યાંક ક્યાંક ચાલ્યું આવે છે પોતાના સ્વાર્થ માટે. તો પછી કેવી રીતે થાય? લ્યો, એનું કપટ કણાય કેવી રીતે તમે એને વશ કરી શકો? ગણી જ ના શકો. વિદેશમાં મેં કીધું તો એક પહેલે વાત કરી હતી, ઠાકોરભાઈ કરીને છે અહીં ઉંવારસદના, એનો છોકરો લઈ 21-22 વર્ષનો હતો. એટલે મને કે આ જો મારો દીકરો સામે. મેં કહ્યું હા, ઘણા ઘણા આશીર્વાદ તમારા છોકરાને. શું કરે, ભણે છે? તો કે ના, ભણી લીધું છે, નોકરી કરે, સારો પગાર છે. પણ સ્વામી આ દેશમાં આવ્યા તો અમારા સંસ્કારો ગણો કે જે ગણો તે, પણ છોકરો આપણે પંચવ્રતમાં પાળે છે. દારૂને, જુગારને, માંસને, ચોરીની, પસ્ત્રીસંગની, પાંચેમાં પૂરું છે. નિયમ સારા પાડે છે. અમારે ભગવાન ઉપર કૃપા, અમારા ઉપર ભગવાનની કૃપા કહેવાય કે આ દેશમાં આવ્યા પછી પણ છોકરો નિયમ ધર્મ પાળે છે. તરત છોકરાએ કહી દીધું, પપ્પા શું બોલો છો, શું બોલો છો? તો કે કેમ? હું ક્યાં કાંઈ પાડું છું, હું ક્યાં કાંઈ પાડું છું? તમારે એવી ચર્ચા કરવાની જરૂર છે. હું કાંઈ પાડતો નથી. બોલો, એ વિદેશમાં થાય. એને સત્યના પાઠ આપવામાં આવ્યા છે કે સાચું બોલવું, કોઈ દિવસ કપટ ના કરવું, કોઈ દિવસ કપટ ના કરવું, સાચું બોલવું. સાચું ગમે તેમ આગળ ગુજરાતી ગમે તે હજી ત્યાં ગયેલા પણ ત્યાં જન્મેલા છોકરાઓ તો કોઈ દિવસ ખોટું ના જ કરે. હારા આપણે આને આધારે જીવીએ છીએ, એને ખોટું કરીને ત્યાં જશું. હાથી ગરમ થઈ ગયો હોય પાણી તાપથી તો પાણીમાં પડે, પાણીમાં પછી ગરમી લાગે તો જાય ક્યાં? હવે મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તેમાં આ લોકો સમજે છે કે આપણે આ દેશમાં રહીએ છીએ અને આ દેશના નીતિ નિયમ આપણે પાલન કરવા જરૂરી છે. હવે નહીં કરીએ તો આપણે ક્યાં જશું? આ કર્યા શું છૂટકો જ નથી. એટલે મહારાજ કે કપટી ના તરે રે મહારાજ શરણ આવ્યો સબ હિતરે. કપટી કોઈ દિવસ ન તળે.
કપટી માણસને ઓળખવો હોય તો એટલું ઓળખી લેવાનું કોની જોડે બેસે છે, કોનો સમાગમ કરે છે. સંતો વિમુખ વિષય આપે વાતમાં, સંતો વિમુખ વાતમાં કરી પોતાના જાન રે, કરી પોતા સંતો રગ રગમાં તે રમી રહે, સંતો રગ રગમાં તે અહે ના રહે વચનાનો ભાર રે, ના રહે વચન રે. સંતો વિમુખ થકી રહીએ વેગળા, સંતો બસ એટલી જ વાત છે. પછી એનો ઉતાર માન્યો. શું કહ્યું કે મહારાજ ઘસાતું બોલતો હોય તે પાસે તેણે કરીને તે ઓળખાય. જે આ સત્સંગનું ઘસાતું બોલતું હોય એની જોડે જઈને બેસે. સંપ્રદાયમાં છે ને, શ્રીજી મહારાજ જ્યારે આવ્યા ને ત્યારે શ્રીજી મહારાજ આવી રીતે ઓળખી લીધા બધાને. આવ્યા ત્યારે કયો સાચો ને ખોટો. શ્રીજી મહારાજ સંપ્રદાયમાં ગાદી ઉપર બેઠા, જૂના 50 સંતો હતા, આશ્રિતો હતા શ્રીજી મહારાજના. હવે એમાં તો કેટલાકને ધર્મૂળથી વિરોધ હતો, જેમ કે મેઘજીત વણિકને ને મેઘજીત સુખણિયાને વિરોધ જ હતો શ્રીજી મહારાજને. ગાદી ઉપર ન જોઈએ, ગાદી ઉપર ન જોઈએ. આ તો રામાનંદ સ્વામીની ગાદી છે અને આજકાલના આવીને ચડી બેસે. મુક્તાનંદ સ્વામી બેસો તો બરાબર છે, હા, પણ આ છે ને ગાદી ઉપર ચડી બેસે. મહારાજ કે તાત્કાલિક તો આ સીધું થાય નહીં, એટલે મહારાજ કંઈ બોલે નહીં, જોયા કરે જોયા કરે. દેવી હતા એને મહારાજે સમાધિ કરાવી, આ કર્યું તે કર્યું, પોતાના શરણમાં લઈ લીધા. પણ જે સમાધિને વિશે માનતા નહોતા એને એમ જ હતું કે આ જોઈએ જ નહીં. પછી મહારાજે જાહેરમાં કહી દીધું કે અમારા નિયમ આ છે, આ નિયમમાં રહેવું હોય તે રહી શકે છે, ના રહેવું હોય તો ચાલતા થઈ જાય, પલટી પકડો. બધાને રવાના ઘણા હતા. આમાં તો માપનું લખ્યું હોય ને બધું, જે જરૂરિયાત મુખ્ય હોય લખ્યા હોય. આવા તો ઘણા રવાના થઈ ગયા, ના સકંજામાં આવ્યા તે. એટલે મહારાજ કે એવાની જોડે જેની બેઠક ઉઠક હોય અને પોતાની કપટ ગણાવવા ના દે તો તમારે ગણી લેવું કે ક્યાં બેસે છે, બેસે છે ક્યાં, કોની જોડે બેસે છે એ ગણી લેવાનું. શું શું કરે એને ખબર પડી જાય, શું શું થાય છે એ ખબર પડી જાય. કારણ કે એને આપણે એમાં આપણી સાથે એકતા બંધાય જ નહીં, એને આ ગમે જ નહીં, આપણો રીતિ રિવાજ ના ગમે. એમ જ પાછા આપણે સાબુદાન ગોરી છે ને, સોમનાથમાં ચડાઈ કરી પછી એની પાસે માણસો ઓછા હતા અને હિન્દુઓની ફોજ મોટી હતી. પછી આ લોકોનો તો યુદ્ધનો નિયમ હોય છે ને કે સૂર્યાસ્ત થઈ જાય એટલે યુદ્ધ બંધ થઈ જાય. પછી કોઈને ઘાપચી મારી ન શકે, આ યુદ્ધના નિયમ હતા અને એ બધા નિયમ અપનાવતા હતા. કે કારણ નહીં તો આખી શેના મારી નાખે પેલો આવીને રાત્રે આવીને, એ ના કરે. નીતિ નિયમ જ થઈને પરણો. એ સાબુદાન ગોરીએ પછી એક માણસને મૂક્યો કે હિન્દુની આટલી મોટી સંખ્યા છે, જઈને જુઓ તો ખરા અત્યારે શું કરે છે, અત્યારે શું કરે છે એ બધા. સારું, કોઈ ના પાડે, કોઈ તમારા ફરતા તો કોઈ મારી ના નાખે કોઈને. નિયમ પ્રમાણે જો એકબીજાને શું ચાલે શું નહીં ચાલતું, મળે વાતો કરી શકે, એકબીજાની સામે બેસી શકે, તમારી સાથે શું છે, આ મારી સાથે શું છે, શેનું છે શું નથી. કારણ કે સૈનિકોને શું વાંધો, એમાં સૈનિક જોવા ગયો એનો. તો હવે આપણે તો હિન્દુમાં તો અત્યારે તો થોડું એક થયું, પણ પહેલે તો હતું ને કે પટેલો ને વાણિયા ભેગા ના ખાય, વાણિયા ને બાપુઓ ભેગા ના ખાય, બાપુની સાથે બ્રાહ્મણ હોય તો એ પાછો એનો ચોખ્ખો અલગ. એટલે જઈને આવ્યો, પછી એને પૂછ્યું કે શું કરે છે બધા, તો કે એ પોતપોતાના કુંડાળામાં જમે છે. એટલે કે બ્રાહ્મણોનું કુંડાળું કર્યું છે.
છત્રીઓએ છત્રીઓનું કુંડાળું કર્યું છે, એમાંય પાછા 17 ભેદ છે. નહીં હોય તો ત્યાં 50 ચોકા પડ્યા છે. સાબુદાન ગોરી કહે છે, હવે જેનું અનાજ એક નથી એનું મન એક ક્યાંથી હોય? બોલો, જેનું અનાજ એક નથી એનું મન એક ક્યાંથી હોય? ભલે આપણે થોડા છીએ પણ આપણે જીતી જશું. કારણ કે તમારી સાથે ભળતો જ ન હોય કપટી માણસ, તમારી સાથે બેસતો હોય તમારી સાથે ભળતો જ ન હોય, સામેના પક્ષની સાથે ભળતો હોય તો તમારી જીત કેવી રીતે કરી શકે? તમારી જીત કેવી રીતે કરી શકે? કહો, સામેના પક્ષમાં મળેલો માણસ છે, રહે છે તમારી જોડે, પણ તમારી જીત કેવી રીતે કરી શકે? કોઈ રીતે તમારી જીત ના થાય. આના જેવું થાય. દુર્યોધન કૃષ્ણની પાસે ગયા, કૃષ્ણની પાસે દુર્યોધને ગયા ને અર્જુને ગયા. વાત પ્રસિદ્ધ છે ને, જાણે જ છે બધા. કીધું કે કેમ આવ્યા? તો કે બસ હવે યુદ્ધનું તય થઈ ચૂક્યું છે, યુદ્ધનું હવે નક્કી થઈ ચૂક્યું છે, તો હવે અમે તમારી પાસે મદદ માગવા આવ્યા છીએ. મહારાજ કે બહુ સરસ, મારી પાસે 2 વસ્તુ છે. કઈ 2 વસ્તુ? એક બાજુ 7 અક્ષરની સેના છે અને એક બાજુ એકલો નિયત થો, અને તે યુદ્ધ ના કરું પાછો. એક બાજુ 7 અક્ષરની આખી સેના છે અને એક બાજુ નિયત થો, એક જ હું, અને તે યુદ્ધ ના કરું, રથ ચલાવું, યુદ્ધ ના કરું. બોલો, અર્જુનને કહ્યું કે અર્જુન માગી લો પહેલા, તમે આવ્યા. ના, દુર્યોધન કે હું પહેલો આવ્યો છું, એ તો મારી પાછળ આવ્યો, પણ મેં જોયો તો પહેલો ને. સારું, ત્યારે માગો માગો, 2માંથી એક વસ્તુ. અર્જુને કહ્યું કે મારે તો કે સેનાની શું કામ છે, તમારું કામ છે, તમે સાથે રહ્યા તો દુનિયા આવી જાય. દુર્યોધનને કહ્યું તને? તો કે બસ હવે નાના ભાઈનું અપમાન તો મારે કરાય નહીં, એટલે મારે સેના આપી દો. શકુની સરસ બોલ્યો. શકુની પાસે જઈને દુર્યોધને કહ્યું કે કેટલો કહેવાય મૂર્ખ કહેવાય અર્જુન, કે પહેલે માગવાનું થયું તો એ સેના ના માગી, કૃષ્ણને માગીને આવ્યો. એનું શું કામ હતું? એ લડવાની ના પાડી પાછી. હવે એક સૈનિકને સામે 700 અક્ષરની સેના એ મામા મેં માગી લીધી. અરે રે, તારા જેવો ભૂલ કરનારો બીજો ન મળ્યો. કૃષ્ણની સેના તને જીત કરાવે. બોલો, કેટલો સરસ બોલ્યો. કૃષ્ણની સેના તને જીત કરાવે, જેની પાસે આખી જિંદગી રોટલા ખાધા છે, જેની શરણાગતિમાં રહ્યા છે, એના સૈનિકો તારી જીત કરશે? કોઈ દિવસ તારી જીત કરશે ખરો? મોટામાં મોટી ભૂલ કરી કે મોટા મોટું ફાવી ગયો અર્જુન. ત્યારે કે કઈ ને તારે ઓલો સામે મરશે એ તો. અને એવું જ થયું ને. ભગવાન શ્રી કૃષ્ણને સામે એની સેના આવી જાય તો નીચું જોઈને જ ઉભા રહે ને, આખી જિંદગી એને કર્યું હોય. એટલે મહારાજ કે કયા પક્ષમાં છે એ જુઓ. પેલો કપટીને કરવો હોય તો ક્યાં બેઠક ઉઠક કરે છે, કોની જોડે બેઠા ઉઠ્યાની એની વાસના છે, તો જ કપટ કરાશે. તે છે કપટ નહીં કરાય. ગમે તેવો હશે પણ નીતિ ન્યાયવાળો હશે. નીતિ ન્યાય ભલે સામેના પક્ષનો હશે, પણ મહારાજ કે સાચા સુરા રે જેનો વેરી વાવ ઘાવખ, અને જીવત જૂઠું રે મરવું તે મંગળ જાણે. મરવું મંગળ જાણે. અને એમ કહેવાય છે શત્રુને પણ વચન માને, શત્રુનું પણ હિત માને. શત્રુનું હિત માને. ભગવાન રામચંદ્રજીએ રાવણ મરતો હતો ત્યારે લક્ષ્મણજીને પૂછ્યું કે જા તાત્કાલિક જા, આની પાસે કંઈક જાણવા જેવું છે. આની પાસે જાણવા જેવું છે, જા તાત્કાલિક જા. અને તાત્કાલિક ગયો. ત્યારે કીધું કે તમે તો હવે જાઓ છો, હવે તમારે તો પોતાનું કે પારકું રહેતું નથી, હવે મારા હિતનું વચન હોય તો કયો, મારા હિતનું વચન હોય તો કયો. હવે તો કે હિતનું વચન એ છે શત્રુને કોઈ દિવસ નાનો ન સમજવો. શત્રુને કોઈ દિવસ નાનો ન સમજવો. 2 વાત મારી ધ્યાન રાખજે. સામેથી શત્રુ આવે છે એ નાનો ન સમજવો. કેમ? તો કે કયા બળથી આવે છે તમને ખબર પડે, કોનું બળ લઈને આવે છે. વાલીનું એ જ થયું ને. શું થયું ત્યારે? એની ઘરવાળીએ કહ્યું છે કે ભાઈ આ હિત નથી, આ હિત નથી, નહીં તો જિંદગીમાં તમારી પાસે છોકરી સામે લડવા આવ્યો છે, એ કપડું બાંધીને ભાગે એવો છે, અને છતાંય તમારી પાસે બીજી વાર આવ્યો પાછો. એકવાર તમે મારીને ભગાડી નાખ્યો તો બીજી વાર કેમ આવ્યો પાછો? હવે એની સાથે કંઈક તાકાત લઈને આવ્યો છે,
એટલે તમારી સાથે હવે તમારા લડવા ના જવાય, પણ મૂર્ખામી કરી લડવા ગયો તો મર્યો. હવે લડવા જ ન જવાય તમારી સાથે. કેમ? એ પોતાનું બળ નથી લાવ્યો, કોઈ બીજાનું બળ લાવ્યો છે. હવે લડવા ન જવાય. તેમ સમજી રાખવાનું કે પોતાનું બળ શત્રુને ક્યારે નાનો ન સમજવો. શત્રુ નાનો છે એમ સમજશો તો ભૂલ ખાવ છો. શત્રુ કોઈ દિવસ નાનો નથી. વચરામૃત ભલે પ્રશ્ન કપટી કરવાનો છે, પણ જિંદગીમાં શીખવા જેવો પ્રશ્ન છે કે શત્રુ કોઈ દિવસ નાનો નથી. કાં તો એની સાથે સમાધાન કરી લેવાનું, અને તાકાત ન હોય તો રવનું થઈ જવાનું, પણ એક શત્રુ તમને મારીને જ ઊભો રહેશે. બીજો પ્રશ્ન, ક્યારે પણ પોતાના ભાઈ સાથે છેતરપિંડી ના કરાય. સમજાઈ જો? કોઈ પોતાના ભાઈ સાથે, સગા જન્મેલા ભાઈ સાથે છેતરપિંડી ના કરે. જેટલા તમે આ જુઓ, જેટલા પાછળ પડ્યા છે, પાછળ જે પીછેહટ કરી છે, એ પોતાના ભાઈનું કપટ, સગા ભાઈની સાથે કપટ, અને એમાં જ પાછા એ મરી જ જાય. કોઈ નહીં. આને જો વિષ્ણુ સાથે કંઈ એવો એને કંઈ ના માન્યું હોત તો કંઈ નહીં, પણ લાત મારીને એને ફેંકી દેવા તો ગયો ક્યાં? હવે જાય ક્યાં? ત્યાં સામે શત્રુબળમાં જશે. અને તકલીફ શું થાય? શત્રુબળમાં ગયા પછી ભેદ તો આની પાસે હતો જ ને બધો. આખી જિંદગી રહ્યો હતો રાવણની જોડે, એને બધો ખબર નથી ભેદ થતો, નહીં તો કઈ રીતે મારી શકે? ઇન્દ્રજીતને મારવાની તાકાત કઈ? પણ એને ખબર હતી કે આને આ રીતે જ મરાય. રાવણને કોણ મારી શકે? અમૃતનો કુંભ પેટમાં હતો, મારે કોણ? કુંભલ દેવીની પૂજા કરે અને પૂજામાં સફળ થઈ જાય તો એને કોઈ જીતી ન શકે. એની માતાજીનો આશીર્વાદ છે, એટલે તમે ગમે તે કરીને એને પૂજા સફળ ન થવા દો. માતા કુંભલની પૂજા સફળ થવા ન દો. અને સફળ થવા ના દીધી અને મારી નાખ્યો. એને ખબર પડી હતી ઇન્દ્રજીતને કે મારી પૂજા સફળ નથી, હું ગયો. હવે એ જ થયું ને. અને આ કેમ બાણ મારીને તૂટી ગયા? રામજી ક્યાં મરતો હતો રાવણ? તારે શું કીધું? પેટમાં મારો. ત્યાં અમૃતનો કુંભ સંભાળ્યો છે, અને 2 ફટકાર્યા તો થઈ ગયો રાવણનો. આ કોને દિશા કોને બતાવી? દિશા કોને બતાવી? નહીં તો રાવણે કીધું કે આને દૂર ના કર્યો હોત તો આ 2 કામ તો ના જ કરી શક્યા હોત. રામ તો સ્વતંત્ર છે, તો પ્રસ્તંત્ર નથી રહેતો, પણ ના કરી શક્યા હોત. પણ મેં મોટામાં મોટી ભૂલ કરી. મદને કારણે કયો તો કે આ 2 કામ મેં બહુ ખોટા કર્યા. એક તો શત્રુને બહુ નાનો સમજ્યો. આવો તપસી આવે છે, એની શું ગતિ છે? એને હું સમજી ન શક્યો. એક વસ્તુ એ, અને મારા સગા ભાઈને મેં શત્રુમાં મૂક્યો. આ 2 ભૂલ મોટામાં મોટી કરી. અને તમે પણ જો આમાં તમે કોઈને સામે પાછા પડો તો તમારે ભેદનીતિનું આ ધ્યાન રાખવાનું કે સગા ભાઈને ક્યારે સામે પક્ષમાં ના મૂકો. અને જો મૂકો તો તમારી બીના ના જાણતો તો મૂકો, બાકી તમારી બીના નાનો ભાઈ તો તમારી સાથે રહેલો જાણતો જે તમારી રીતિ કહેતી એ તમને ક્યાંક પાડી જશે. એટલે મહારાજ કે અહીંયા કેવી રીતે ઓળખાય? વચનામૃત બહુ નાનું છે, વચના પ્રશ્ન નાનો છે. બ્રહ્માનંદ સ્વામી કે એવા જે લંપટ વેળા કરતા હોય, આ સંપ્રદાયના વિરોધી હોય, સંપ્રદાયમાં રહેવા ઈચ્છતા ન હોય, એની સાથે જે સંપર્ક રાખે તેની સાથે એને કપટ કરાઈ જાય કે આજે નહીં ને કાલે દગો દેશે, આજે નહીં ને કાલે દગો દેશે. કેમ? એને ત્યાં બેઠક ઉઠક છે, એને બેઠક ઉઠક ત્યાં છે, એટલે આજે નહીં ને કાલે એ સંપર્કમાં આવશે. મહારાજે કુકડપતિ ભગવાન એક વાર કુકડ ગયેલા મહારાજ. કુકડમાં ભોજોચારણ અને કુકડપતિ 2 જણા મિત્ર એની સાથે જ રાત્રે દિવસ બેસે. પણ કુકડપતિને અને રાજાને મહારાજે એક ફરા દર્શન આપ્યું હતું, કારણ કે એને પોતાનું એક ફરા કુકડપતિ તે મહારાજ નીકળેલા વર્ણી વેશે ત્યારે એને ઈચ્છા થઈ કે આ વર્ણી બહુ સારા છે, એકવાર થાળ જમાડો. એને જમાડ્યા હતા. અને એના પ્રતાપે આ ભોજોચારણ હલકટમાં હલકટ માણસ હતો, કોઈ કામ લાગે એવું નહોતો. બરાબર? એ આનો મિત્ર. કોનો? કુકડપતિનો. નામ તો ભૂલાઈ ગયું મને. કુકડપતિ બાપુનો મિત્ર. ઊંધું સ્વામિનારાયણ સવારે 2-4 ગાળો ના દે ને ત્યાં ઠેકાણો લેવા દેવ વગર સ્વામિનારાયણની ગાળો દે સવાર પડે ત્યારે. લેવા દેવા વગર. હવે પેલો આવીને બેસે એટલે સાંભળે. સવારે આ મંગળાચરણ ત્યાંથી થાય એનું. પછી શ્રીજી મહારાજે એક ફરા કીધું
અલ્યા ભાઈ, તું તો સજ્જન માણસ છો, આની સાથે શું બેસે છે ભોજો આચરણ? તને ખબર છે આ માણસ કેવો છે? હા, કપટી માણસ છે. કપટીનો સંગ ના કરાય, ભ્રષ્ટ થઈ જશો. મહારાજે રાત્રે દર્શન આપ્યું અને કહ્યું કે આ ધ્યાન રાખજે ભાઈ, તું દેવી જીવ છો. બીજી દિવસ સવારે ભોજોચારણ આવ્યો અને જ્યાં મંગળાચરણ કરવા જાય ત્યાં જ કુકરપતિએ કહ્યું, વિચારીને એક શબ્દ બોલ દે, ધોલ મારીને કાઢી મૂકીશ અહીંયાથી, ધોલ મારીને કાઢી મૂકીશ. સ્વામિનારાયણ વિશે એક શબ્દ બોલ્યો ને તો ખબરદાર છે. ભૂલો એમ મૂંઝાઈ ગયો કે દરરોજ તો પ્રેમથી સાંભળે છે, આજે થયું શું? જે થયું તે. પછી તો મહારાજે દર્શન આપ્યું એટલે કુકરપતિ પછી દર્શન કરવા મહારાજને ગઢપુર ગયા અને શ્રીજી મહારાજ કંઠી બંધાવી અને આજે સત્સંગ છે ત્યાં. અને એને કહ્યું કે હવે આ નિયમનું ધ્યાન રાખજો, ભોજોચારણ કે મને કંઠી બંધાવો. મારે શું કહે છે, તારા જેવા કપટીને કંઠી બંધાવીને મારે સંપ્રદાય બગાડવો છે? તારા જેવા લુખાઓને મારે કંઠી બંધાવીને સંપ્રદાય બગાડવો છે? ચાલતું થા, અહીંથી તારું કામ નહીં. હો. અને કુકરપતિને કહ્યું કે આનથી ચેતજો, કપટીથી ચેતો. કારણ કે ભોજોચારણ દેવી નહોતો થઈ શકે એવો, એને એનો સંગ જ એવાનો હતો. ભોજાચારણને એવા નઠારાનો સંગ હતો, એ ક્યારે ના આવી શકે. એટલે મહારાજ કે એ જેવો એવો જે માણસ હોય એ કોઈ દિવસ કરાય નહીં. મહારાજ કે કોઈ દિવસ ના કરાય. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે એવાની જોગે બેઠક ઉઠક ન હોય તો કેવી રીતે કરાય? માનતો કંઈ સજ્જન માણસ દેખાતો, કોઈની જોડે બેસતો ન હોય તો કેવી રીતે કરાય? ત્યારે એનો પણ ઉત્તર એને આપ્યો કે મહારાજ, એમાં એવું હોય છે, આમ તો ના કરાય, પણ જ્યારે ખરાખરીનો ખેલ આવે ને ત્યારે ખબર પડી જાય. હા, ખરાખરીનો ખેલ આવે ત્યારે ખબર પડી જાય. સમજો છો ખરાખરીનો ખેલ? સંપ્રદાયમાં બેઠા છીએ, એ કરોડોપતિ પાર્ટી હોય કે અબજોપતિ હોય, આ સંપ્રદાયનું કંઈક નુકસાન થતું હોય, સમજાજીમાં કંઈ ખાત ગયું અને કોઈ એમ કે ભાઈ તમે સજ્જન માણસ છો અને તમારે ભગવાનની તમારા ઉપર કૃપા છે, તો આટલી મદદ કરો અમને, આ સંપ્રદાયને પાછા આગળ આવી જઈએ. હારું કરીને ગયો એ પીછે જો જિંદગીમાં તમારી પાસે આવતો હતો, એને ખબર પડી કે હવે લાભ નથી, હવે નુકસાન છે. એ તમારો લાભનો જ ધણી હોય. ખ્યાલ આવ્યો તમ તારે? એ તમારી પાસે લાભ જ લેવા બેઠો હોય, એ તમારી પાસે નુકસાન વેઠવા બેઠો જ નથી. ત્યારે ખબર પડી જાય કે આ કપટી છે હારો, તમારી પાસે કંઈ કાઢવા માટે આવ્યો હતો. ખ્યાલ આવ્યો? તમારી પાસે કંઈ તમને આપવા નથી આવ્યો, તમને કાઢવા માટે હતો. એ બીજા કોઈ ના આવી શકે. તો મહારાણા પ્રતાપને પેલો શું કહેવાય છે, મને નામ ભૂલાઈ ગયું, ચારણ હતો ને એને આખો ખજીનો ખોલી દીધો હતો ને એને ભામાસા. એવો ભામાસા જેવો તો કોક મળે ભાઈ. હા, ભામાસા જેવો કોઈક મળે કટોકટીના. અને મારે જ કે સજ્જન કહેવાય. સમય ઉપર જ્યારે કામ કરે, જેને લેવાની જ ભાવના છે, આપવાની ભાવના નથી, એ કપટી જ કહેવાય. તમારી પાસે લઈ જાય. ઘણાને હું જોઉં છું, જમી જાય, કંઈક વસ્તુઓ તો કરે, પણ ક્યાં સુધી કે એને લાભ ન થાય તો એક દિવસ ઊભો ન રહે તમારી પાસે. મારે જ કે મહાકપટી છે. શ્રીપતિમ શ્રીધરામ